અલ્પેશભાઈ, તમે મને દુકાનનું કંઈ કહેતા હતા કે મારી એકની દુકાન પાડવામાં આવી છે, બીજા કોઈની પાડવામાં ન આવી, તો આવો અન્યાય કેમ? આપણે ભાજપ, તમે અજય લોરિયા અને વિજયભાઈ મેડિયામાં મળ્યા ને ભાજપમાં, હા, અને ખાર રાખી અને આ દુકાન આપણી ટાર્ગેટ બીજા નાના માણસો જુઓ તમે. લાવો 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 લાવો, આ એક મહત્વનો પોઈન્ટ છે કે નાના માણસોનું ખરેખર, અને કોને તમારા ઉપર ખાર રાખ્યો? કાંતિભાઈ ધારાસભ્ય, કાંતિભાઈ ધારાસભ્ય જ ગામના આગેવાનોનું બધાનું કહેવાનું એ થાય પહેલા. મિત્રો તમે ખરેખર આનો ખાર જુઓ, તમે મોઢે કહે છે ગામના સરપંચ ઉપસરપંચ કે ધારાસભ્યશ્રીએ મારા ઉપર ખાર રાખીને મારી દુકાન પાડી. આ દુકાન જયારે જેતપર ગામના પાદરમાંથી આરસીસી રોડ નીકળ્યો ને ત્યારે તમે વિચાર કરો, આ દુકાનો નથી નડતી, આ દુકાનો નથી નડતી, અને આ અલ્પેશભાઈની દુકાન એને નડી. આ 3 માળની દુકાન હતી. હવે અહીંયા આટલી હાઈટમાં દુકાન હતી, કેટલી અંદર છે હાઈવે થી. આ સામે શંકરનું મંદિર છે, સામે આ રોડ છે, અને રોડની સામે આ દુકાન, અને આની વાહે બિચારા 11 માણસોની દુકાન ખાર. ઠાકોર સમાજના કેન્સરના માણસ એના ઘરના ચાની લારી હતા, એની દુકાન પાડી. ધારાસભ્ય બાકી કોણ કઈ પાડવાના જ નહોતા. હવે તમે વિચાર કરો મિત્રો કે રોડ થી આટલી અંદર દુકાન છે, દુકાન જે પાડવામાં આવે છે આવા ખાર રાખીને, કે તમે બ્રિજેશભાઈને તમે જીતાડવામાં તમારો સિંહ ફાળો હતો, બ્રિજેશભાઈને શું કરવા જીતાડ્યા, અજયભાઈ લોરિયાને શું કરવા જીતાડ્યા, તમે એની હારે શું કરવા રહ્યો છો, ત્યારે ખરેખર આ લોકોએ, ગામ લોકોએ એટલી બધી રજૂઆત કરી. હવે મારે આ બતાવશો, તમે જુઓ મિત્રો, આ આરસીસી રોડ જે 1 વર્ષ પહેલા કહેવાય ને 30 વર્ષ પછી આ રોડ બન્યો છે, અને 1 વર્ષમાં જે આ રોડ તૂટી ગયો, અને આગળ જેતપર ગામના પાદરમાં 100 ખર્ચે રિપેર કરવામાં આવ્યો, તો પછી આ કરી નાખાય ને કાકાઓ. હવે આ જુઓ, હે હવે આ જેતપર ગામના પાદરનો, જેતપર ગામમાં બિચારા આ બધા છોકરાઓ ટોન મારે કે અજયભાઈ દાતારી બતાવો એમ. હવે દાતારી તો લોહીમાં આવી, તો એને બધાને ખબર પડી ગઈ છે કે એ જવાની નથી. પણ આ 1 વર્ષ પહેલા હજી રોડ બન્યો છે. હવે મારા મીડિયાના માધ્યમ થકી હું 3 દિવસનો ટાઈમ આપું છું તંત્રને. આ લોકોએ ઘણી બધી રજૂઆત કરી છે જેતપર ગામના પાદરમાં. આ આરસીસી રોડ 1 વર્ષ પહેલા બન્યો. હવે આ દુકાનો, હવે તમે વિચાર કરો મિત્રો, ઓલા અલ્પેશભાઈનું કહેવાનું થાય કે આ દુકાનો એકેય ના નડી, એની અંદરની દુકાન હતી, એ મારી વેરખેર રાખીને, વેરઝેર રાખીને મારી દુકાન પાડવામાં આવી. એની તો પાડવામાં આવી મિત્રો, અલ્પેશભાઈની દુકાન માટે થઈને 11 દુકાનો બીજી પાડવામાં આવી, એવું અલ્પેશભાઈનું કહેવાનું થાય છે. હવે તમે વિચાર કરો મિત્રો, આ જુઓ તમે, હે ગામના સરપંચે ઉપસરપંચે વારંવાર રજૂઆત કરી, પણ આ બતાવવાનું કારણ મારું એટલું જ છે કે તંત્રની આંખ ઉઘડે. તંત્રની આંખ ઉઘડેલી છે. કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચના આપવા છતાં તમે વિચાર કરો, આ જુઓ. હવે અલ્પેશભાઈ, સંતુભાઈ, તમે કેટલી વાર રજૂઆત કરી છે આ રોડ રિપેર કરવા માટે? મૌખિક, બરાબર. ખબર જ છે કે અહીંથી આવા વાહન હાલવાના છે, આપણે ડિમોલેશન થઈ ગયું છે, નાના માણસોના ધંધા રોજગાર પોતાની વેરઝેર રાખીને કે મેજર સાહેબને શું કરવા જીતાડ્યા, અજયભાઈને શું કરવા જીતાડ્યા, એ આગેવાનો, ગામના આગેવાનો મને સપોર્ટ કર્યો, જેટલો ગામમાં મને 50% મતદાન કર્યું મારા ઉપર. આવા વેરઝેર જે મારા કાર્યકરો ઉપર આવ્યું કે આજે મને વાત કરી, અજયભાઈ અમારી દુકાન જો આવી રીતે પાડી. બીજું, જેતપર ગામમાં આજે સેવાય સંપત્તિ ફાઉન્ડેશન એના તરફથી આજે અમે 100 ખર્ચે આરો પ્લાન્ટ, કલાકે 1000 લીટર આરો પ્લાન્ટ અમારા 100 ખર્ચે અમારા જૂના સરપંચ મનસુખભાઈ અમૃતિયા જે દેવ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા, એમના નામથી આજે જગ્યા કરી છે. અને અહીંયા આજે આરો પ્લાન્ટનું કામ છે. નાની મોટી ગ્રાન્ટની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરવાના છે, બરાબર. એ પેમેન્ટ આજે મેં એડવાન્સમાં આપી દીધું. હું સરપંચને બધા ગામના આગેવાનો મારી
વિસ્તારની આમ જનતા દુઃખી હોય, ખરેખર જો એને 100 ખર્ચે ગાબડા પડી ગયા હતા, એ આજે 2 મહિના પહેલા રાતે રિપેર કર્યા, મૌખિક 50-50 વાર રજૂઆત કરી, છતાંય જો તમને કોઈને ધ્યાનમાં ન આવતું હોય તો અજય લોરિયાની દાતારી બતાવશે જેતપર ગામમાં અને રોડનું કામ ચાલુ કરશે રિપેરિંગ કરવાનું. 2 દિવસ 3 દિવસનો ટાઈમ દઈ, ચોથા દિવસ આજે કયો વાર છે? શુક્રવારે, શનિ, રવિ ને સોમવારે જો કામ ચાલુ નહીં થાય તો મંગળવારે આરસીસીનું જે કામ રિપેરિંગ છે અમે અમારા 100 ખર્ચે કામ ચાલુ કરી લેશું. ભારત માતા કી જય, વંદે માતરમ.